નમસ્કાર મિત્રો, એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલમાં આપ સર્વેનું સ્વાગત છે. તો મિત્રો, આજે આપણે ધોરણ 7નો વિષય ગણિતનું પ્રકરણ 3 માહિતીનું નિયમનના સ્વાધ્યાયન પોથીના પ્રશ્નોના જવાબ જોઈશું. પ્રશ્ન નંબર 1. સાચો વિકલ્પ પસંદ કરી ખાનામાં લખો. 1. માહિતી 15, 8, 7, 14, 12, 13, 5, 9 અને 18નો વિસ્તાર કેટલો છે? ઓપ્શન એ 18, 13, 5 કે 10. તો સાચું વિકલ્પ છે ઓપ્શન બી 13. 2. નીચેનામાંથી કઈ મધ્યવર્તી સ્થિતિનું માપ નથી? ઓપ્શન એ મધ્યક, બી મધ્યસ્થ, સી વિસ્તાર કે ડી બહુલક. તો સાચું વિકલ્પ છે ઓપ્શન સી વિસ્તાર. 3. પ્રથમ 5 અવિભાજ્ય સંખ્યાનું મધ્યક ખાલી જગ્યા થાય. ઓપ્શન એ 4.5, બી 5.6, સી 7, ડી 6.5. તો સાચું વિકલ્પ છે ઓપ્શન બી 5.6. 4. ધારો કે એ એક્સ વાય ઝેડ એ 3 અવલોકન છે, તો આ અવલોકનનો મધ્યક કયો છે? ઓપ્શન એ એક્સ ગુણ્યા વાય ગુણ્યા ઝેડ ભાગ્યા 3. ઓપ્શન બી એક્સ પ્લસ વાય પ્લસ ઝેડ ભાગ્યા 3. ઓપ્શન સી એક્સ માઇનસ વાય માઇનસ ઝેડ ભાગ્યા 3. અને ઓપ્શન ડી એક્સ ગુણ્યા વાય પ્લસ ઝેડ ભાગ્યા 3. તો સાચો વિકલ્પ છે ઓપ્શન બી એક્સ પ્લસ વાય પ્લસ ઝેડ ભાગ્યા 3. 5. શહેરના જુદા જુદા બગીચાઓમાં વૃક્ષોની સંખ્યા 33, 38, 48, 33, 34, 33 અને 24 છે. તો આ માહિતીનો બહુલક કયો છે? 24, બી 34, સી 33, ડી 48. તો સાચું વિકલ્પ છે ઓપ્શન સી 33. 6. પ્રાપ્તાંકો 3, 4, 5, 6, 7, 3, 4નો મધ્યસ્થ શોધો. ઓપ્શન એ 5, બી 3, સી 4 અને ડી 6. સાચું વિકલ્પ છે ઓપ્શન સી 4. 7. 3 સંખ્યાઓનો મધ્યક 40 છે. ત્રણેય સંખ્યાઓ જુદી જુદી પ્રાકૃતિક સંખ્યા છે. જો સૌથી નાની સંખ્યા 19 હોય તો બાકીની બે શક્ય સંખ્યાઓ પૈકી મોટામાં મોટી સંખ્યા કઈ? ઓપ્શન એ 81, ઓપ્શન બી 40, ઓપ્શન સી 100 અને ઓપ્શન ડી 71. તો સાચું વિકલ્પ છે ઓપ્શન એ 81. આગળ જોઈએ. 8. નીચે પૈકી કયા વિકલ્પો મધ્યક, મધ્યસ્થ અને બહુલક સમાન છે? ઓપ્શન એ 6, 2, 5, 4, 3, 4, 1. ઓપ્શન બી 4, 2, 2, 1, 3, 2, 3. ઓપ્શન સી 2, 3, 7, 8, 3, 2. અને ઓપ્શન ડી 4, 3, 4, 3, 4, 6, 4. તો સાચો વિકલ્પ છે ઓપ્શન ડી 4, 3, 4, 3, 4, 6, 4. 9. ઉતરતા ક્રમમાં ગોઠવેલી માહિતીના અવલોકનો પૈકી બંને છેડાના અવલોકનોને કાઢી નાખવામાં આવે છે. આમ કરતાં મધ્યવર્તી સ્થિતિમાનના કયા માપ ઉપર અસર થઈ શકે? ઓપ્શન એ મધ્યક અને બહુલક, ઓપ્શન બી મધ્યક અને મધ્યસ્થ, ઓપ્શન સી બહુલક અને મધ્યસ્થ અને ઓપ્શન ડી મધ્યક, મધ્યસ્થ અને બહુલક. તો સાચો વિકલ્પ છે ઓપ્શન બી મધ્યક અને મધ્યસ્થ ઉપર. 10. રામ તેની પ્રથમ 3 પરીક્ષામાં અનુક્રમે 97, 73 અને 88 ગુણ મેળવે છે. જો તે તેની ચોથી પરીક્ષામાં 80 ગુણ મેળવે તો તેના ગુણની સરાસરીમાં શું ફેરફાર થશે? ઓપ્શન એ વધશે, ઓપ્શન બી 1.5 વધશે, ઓપ્શન સી 1 વધશે અને ઓપ્શન ડી 1.5 ઘટશે. સાચો વિકલ્પ છે ઓપ્શન ડી 1.5 ઘટશે. આગળ જોઈએ. પ્રશ્ન 2. ખાલી જગ્યા પૂરો. 1. માહિતીના મહત્તમ અને ન્યૂનતમ અવલોકન વચ્ચેના તફાવતને માહિતીનો ખાલી જગ્યા કહે છે. તો વિસ્તાર. 2. આપેલ માહિતીમાં સૌથી વધારે વખત આવનાર અવલોકનને તે માહિતીનો ખાલી જગ્યા કહે છે. તો બહુલક. 3. જો 8, 4, x, 6, 2, 7ની અંકગણિતીય સરાસરી 5 હોય તો એક્સની કિંમત ખાલી જગ્યા થાય તો 3 થાય. 4. કોઈપણ માહિતીનો મધ્યસ્થ માહિતીના ખાલી જગ્યા અને ખાલી જગ્યા અવલોકનની વચ્ચે રહેલો છે તો ન્યૂનતમ અને મહત્તમ. 5. જો મધ્યસ્થ માહિતીના અવલોકનો પૈકીનું એક અવલોકન હોય ત્યારે અવલોકનની સંખ્યા ખાલી જગ્યા હોય તો અયુગ્મ. પ્રશ્ન 3. માગ્યા મુજબ જવાબ લખો. 1. પ્રથમ 10 યુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓનું મધ્યક શોધો. તો પ્રથમ 10 યુગ્મ પ્રાકૃતિક સંખ્યા 2, 4, 6, 8, 10, 12, 14, 18, 16 અને 20. તો મધ્યક તો આપેલ સંખ્યાઓનો સરવાળોનો કુલ સંખ્યા. તો સરવાળો થશે 110 ભાગ્યા કેટલી સંખ્યા લીધી છે 10. તો જવાબ આવ્યો 110 ભાગ્યા 10 કરીશું તો જવાબ આવશે 11. પ્રશ્ન 2. નીચે 12 માણસોના વજન કિલોગ્રામમાં આપેલા છે, બરાબર? તો આપેલી માહિતી પરથી નીચેના પ્રશ્નોના જવાબ આપવાના છે. વજન છે 70, 62,
54, 57, 62, 84, 75, 59, 62, 65, 78 અને 60. તો મધ્યક શોધવાનો છે, બરાબર. તો આ જે સંખ્યા છે તે બધી વત્તાકારમાં લખી ભાગ્યા 12, તો એનો સરવાળો થશે 778 ભાગ્યા 12, જવાબ આવશે 65.67. બી, કેટલા માણસોના વજન મધ્ય કરતાં વધુ છે? તો મધ્ય કરતાં વધુ વજન 70, 84, 75 અને 78 એમ 4 માણસોના વજન વધુ છે. સી, આપેલી માહિતીનો વિસ્તાર શોધો. તો વિસ્તાર બરાબર મોટું અવલોકન ઓછા નાનું અવલોકન. તો મોટું અવલોકન 84 અને નાનું અવલોકન સૌથી નાનું કેટલી સંખ્યા છે? 54. તો વિસ્તાર થશે 30. પ્રશ્ન 3, આપેલી માહિતીનો મધ્યક 4.5 હોય તો માહિતીનો મધ્યક શોધો. આપેલી માહિતી છે 5, 7, 7, 8, x, 5, 4, 3, 1 અને 2. તો મધ્યક તો અવલોકનોનો સરવાળો અને કુલ અવલોકન. તો અવલોકનોનો સરવાળો કર્યો છે, મધ્યક છે 4.5, સરવાળો કરી ભાગ્યા 10. તો 4.5, તો એનો સરવાળો 42 વત્તા 1 ભાગ્યા 10. તો 4.5 ગુણ્યા 10 બરાબર 42 પ્લસ એક્સ. તો 45 બરાબર 42, 4.10 છેદમાં 10 જશે, બરાબર. એટલે 4.10 થઈ જશે 45, બરાબર. 42 પ્લસ એક્સ, તો એક્સ બરાબર 45 ઓછા 42, તો જવાબ આવશે 3. તો ચડતા ક્રમમાં 1, 2, 3, 3, 4, 5, 5, 7, 7, 8 અને 8. તો મધ્યસ્થ 5મું અવલોકન અને 6ઠ્ઠું અવલોકન. તો 5મું અવલોકન છે 4 અને 6ઠ્ઠું અવલોકન છે 5 ભાગ્યા 2. તો 4 ને 5 9 ભાગ્યા 2, તો મળશે 4.5. પ્રશ્ન 4, એક પાસાને 15 વખત ફેંકતા અવલોકન નીચે મુજબ મળે છે. 5, 4, 3, 1, 2, 6, 4, 2, 2, 3, 1, 5, 6, 1 અને 2. તો આપેલી માહિતીનો મધ્યક, મધ્યસ્થ અને બહુલક શોધવાનું છે, બરાબર. તો મધ્યક શોધીએ તો અવલોકનોનો સરવાળો અને કુલ સંખ્યા. તો અવલોકનનો સરવાળો કરશે અને કુલ સંખ્યા છે 15, બરાબર. તો 47 ભાગ્યા 15, તો આવશે 3.13. બહુલક તો સૌથી વધુ વખત આવતું અવલોકન 2 છે. અને ચડતા ક્રમમાં ગોઠવીએ મધ્યસ્થ, તો n+1 ભાગ્યા 2મું અવલોકન. તો 15 વત્તા 1 ભાગ્યા 2નું અવલોકન. તો 15 ને 1 16 ભાગ્યા 2નું અવલોકન. તો 8મું અવલોકન. જવાબ આવશે 3. 5, આપેલી માહિતીનું અવલોકન કરી નીચેના પ્રશ્નોના જવાબ આપો. માહિતી છે 16, 15, 16, 16, 8, 15 અને 17. પ્રશ્ન એ, આપેલી માહિતીના અવલોકનોમાંથી કયું અવલોકન માહિતીમાં એક વખત ઉમેરાતા માહિતીનો બહુલક બદલાશે નહીં? તો 16 અથવા 8 અથવા 17 ઉમેરાતા માહિતીનો બહુલક બદલાશે નહીં. પ્રશ્ન બી, જો માહિતીનો બહુલક 15 કરવો હોય તો કયું અવલોકન ઓછામાં ઓછી વખત કેટલી વખત બદલવું પડશે? તો 15 ને 2 વખત ઉમેરવાથી બહુલક 15 મળશે. આગળ જોઈએ. પ્રશ્ન 6, નીચે આપેલા સ્તંભ આલેખનો અભ્યાસ કરો અને પ્રશ્નોના જવાબ આપો. તો જુઓ અહીંયા વિશ્વના દેશોમાં ભાતનું ઉત્પાદન મિલિયન ટનમાં થાય છે. 10 ટન, 20 ટન, 60 ટન, વર્ષ આપેલા છે 2005, 6, 7, 8, 9, બરાબર. તો આનો અભ્યાસ કરી અને પ્રશ્નોનો જવાબ મેળવવાના છે. પ્રથમ પ્રશ્ન એ, આપેલ સ્તંભ આલેખ કઈ માહિતી દર્શાવે છે? તો આપેલ સ્તંભ આલેખ વર્ષ 2005 થી 2009 દરમિયાન દેશમાં થયેલ ભાતના એટલે કે ચોખાનું ઉત્પાદન દર્શાવે છે. પ્રશ્ન બી, કયા વર્ષમાં ઉત્પાદન સૌથી ઓછું છે? તો વર્ષ 2006માં સૌથી ઓછું ઉત્પાદન છે. પ્રશ્ન છે, કયા વર્ષ પછી ચોખાનું ઉત્પાદન સૌથી વધુ થયેલ છે? તો વર્ષ 2007માં ચોખાનું ઉત્પાદન સૌથી વધુ થયેલ છે. પ્રશ્ન ડી, આપેલ 5 વર્ષ દરમિયાન ચોખાના ઉત્પાદનની સરાસરી શોધો. તો સરાસરી બરાબર 50 વત્તા 40 વત્તા 70 વત્તા 50 વત્તા 60 ભાગ્યા 5. તો બધો સરવાળો થશે 270 ભાગ્યા 5. તો એને 270 ને 5 વડે ભાગતા 54 મળશે. તો 54 મિલિયન ટન ચોખાના ઉત્પાદનની સરાસરી થઈ. પ્રશ્ન ઈ, વર્ષ 2006 અને વર્ષ 2008માં થયેલ ચોખાના ઉત્પાદનનો તફાવત શોધો. તો 50 ઓછા 40, તો 10 મિલિયન ટન તફાવત મળશે. પ્રશ્ન 7, પ્રશ્નોના જવાબ લખો. તો જો અહીંયા વિદ્યાર્થીની સંખ્યા હોકીમાં, ફૂટબોલમાં, ક્રિકેટમાં, ટેનિસમાં, બેડમિન્ટનમાં આપેલી છે, બરાબર. ધોરણ 7ના વિદ્યાર્થીની, ધોરણ 8ના વિદ્યાર્થીની, બરાબર. તો હોકીમાં ધોરણ 7ના વિદ્યાર્થીની સંખ્યા છે 7,
અને 7ના વિદ્યાર્થીની છે, સોરી 8ના વિદ્યાર્થીની છે 6. એટલે તમે જોઈ શકો છો આ લેખમાં, બરાબર. 8ના વિદ્યાર્થીની ફૂટબોલમાં છે 12 અને 7ના ધોરણની છે 16. ક્રિકેટમાં 7મા ધોરણની 18 છે અને 25 છે 8મા ધોરણની. 10મા ધોરણની 12 છે, સોરી 7મા ધોરણની ટેનિસમાં 12 છે અને 8મા ધોરણની છે 8. આ રીતે 7મા ધોરણ બેડમિન્ટનની 14 છે અને 8મા ધોરણની સંખ્યા છે 10. તો પ્રશ્નનો જવાબ મેળવીશું. પ્રશ્ન એ, ધોરણ 8ના વિદ્યાર્થીઓને કઈ રમત સૌથી વધારે ગમે છે? તો ધોરણ 8ના વિદ્યાર્થીઓને ક્રિકેટની રમત સૌથી વધારે ગમે છે. પ્રશ્ન બી, ધોરણ 7ના કુલ કેટલા વિદ્યાર્થીઓ હોકી અને ટેનિસમાં રસ ધરાવે છે? તો હોકીમાં 7 વિદ્યાર્થી અને ટેનિસમાં 11 વિદ્યાર્થી, કુલ 18 વિદ્યાર્થી રસ ધરાવે છે. પ્રશ્ન છે, ધોરણ 7માં કુલ કેટલા વિદ્યાર્થીઓ છે? તો ધોરણ 7માં 7 + 16 + 18 + 11 + 14 બરાબર 66 વિદ્યાર્થીઓ છે. પ્રશ્ન ડી, કઈ રમતમાં ધોરણ 7ના વિદ્યાર્થીઓની સંખ્યા ધોરણ 8ના વિદ્યાર્થીઓની સંખ્યા કરતાં ઓછી છે? તો ક્રિકેટની રમતમાં ધોરણ 7ના વિદ્યાર્થીઓની સંખ્યા ધોરણ 8ના વિદ્યાર્થીઓની સંખ્યા કરતાં ઓછી છે. પ્રશ્ન ઈ, કેટલી રમતમાં ધોરણ 8ના વિદ્યાર્થીની સંખ્યા ધોરણ 7ના વિદ્યાર્થીઓની સંખ્યા કરતાં ઓછી છે? તો 4 રમતમાં ધોરણ 8ના વિદ્યાર્થીઓની સંખ્યા ધોરણ 7ના વિદ્યાર્થીઓ કરતાં ઓછી છે. હોકી, ફૂટબોલ, ટેનિસ, બેડમિન્ટનમાં. પ્રશ્ન એ, ધોરણ 7ના બેડમિન્ટનમાં રસ ધરાવતા વિદ્યાર્થીઓની સંખ્યા તથા ધોરણ 8ના ટેનિસમાં રસ ધરાવતા વિદ્યાર્થીઓની સંખ્યાનો ગુણોત્તર શોધો. તો ગુણોત્તર 14/7, તો 7 × 14 બરાબર, અને 7 × 7 તો 2/1, તો ગુણોત્તર મળશે 2:1. પ્રશ્ન 8, એક સાર્વજનિક પુસ્તકાલયમાં ગ્રંથપાલ દ્વારા કોઈ એક ચોક્કસ અઠવાડિયા દરમિયાન નોંધાયેલા અવલોકનો નીચે મુજબ છે. દિવસ, સમાચાર પત્ર વાંચકો અને સામયિક વાંચકો. તો સમાચાર પત્ર વાંચકો સોમવારે 400 હતા, મંગળવારે 600, બુધવારે 350, ગુરુવારે 550, શુક્રવારે 500 અને શનિવારે 350. સામયિક વાંચકો તો સોમવારે 150, મંગળવારે 100, બુધવારે 200, ગુરુવારે 300, શુક્રવારે 250 અને શનિવારે છે 200. તો પ્રશ્ન એ છે, યોગ્ય પ્રમાણમાં લઈ 2 સ્તંભવાળા આલેખની રચના કરો. તો તમારે જુઓ અહીંયા સામયિક કલર અલગ આપી દેવાનું છે, બરાબર, અને આ રીતે આલેખની રચના કરવાની છે. પ્રશ્ન બી, કયા દિવસે પુસ્તકાલયમાં વાંચકોની સંખ્યા સૌથી વધુ હતો? તો ગુરુવારના દિવસે. પ્રશ્ન સી, સામયિક વાંચકોની સંખ્યાનું મધ્યક શોધો. મધ્યક બરાબર આપેલા અવલોકનોનો સરવાળો ભાગ્યા કુલ સંખ્યા. તો આપેલા અવલોકનનો સરવાળો છે 1200/100. તો જવાબ મળશે 200. આગળ જોઈશું. પ્રશ્ન 9, નીચે 4 નગરોની વસ્તીની 2 વર્ષની સરખામણી દર્શાવતી માહિતી આપેલી છે. નગર 2007 અને 2009ના વસ્તી 2900, પછી 2009માં છે 3200, પછી 6400, 7500, 8300, 900, સોરી 9200, 4600 ને 6300. તો આ માહિતી પરથી નીચેના પ્રશ્નોના જવાબ આપો. એ, યોગ્ય પ્રમાણમાં લઈ 2 સ્તંભવાળા આલેખની રચના કરો. તો જુઓ અહીંયા વસ્તી 2007 અને 2009ની વસ્તી તમારે આ રીતે આલેખ બનાવવાનો છે. તો પ્રશ્ન બી, કયા નગરમાં વસ્તી વધારો સૌથી વધુ છે? તો નગર સીમાં. પ્રશ્ન સી, કયા નગરમાં વસ્તી વધારો સૌથી ઓછો છે? તો નગર એમાં. હવે છે જાતે કરીએ. પ્રશ્ન 1, તમારા ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લઈ તેમાં ગયા માસમાં વિવિધ બીમારીઓની નોંધાયેલા કેસની સંખ્યા વિશે જાણો અને તેનું કોષ્ટક તૈયાર કરી તેના પરથી લંબ આલેખ દોરો. તો બીમારીનું નામ: શરદી, મેલેરિયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયા અને કમળો. નોંધાયેલા દર્દીની સંખ્યા: શરદીના દર્દી 250, મેલેરિયાના 70, ડેન્ગ્યુના 130, ચિકનગુનિયાના 110 અને કમળાના 50. તો આના પરથી તમારે લંબ આલેખ દોરવાનો છે. પ્રશ્ન 2, તમારા વર્ગના 5 મિત્રોની ઊંચાઈ સેમીમાં લખો તેમજ તેના પરથી લંબ આલેખ દોરો. તેના પરથી 5 પ્રશ્નો બનાવી મિત્ર સાથે ચર્ચા કરો. મિત્રનું નામ કૃતિક, એમની ઊંચાઈ 137 સેમી, નક્ષની ઊંચાઈ 128 સેમી, વિવેકની ઊંચાઈ 140 સેમી, ભાર્ગવની ઊંચાઈ 133 સેમી અને સિનોયની ઊંચાઈ 142 સેમી. પ્રશ્ન 3, તમારા વર્ગના 10 વિદ્યાર્થીઓનું વજન
કિલોગ્રામમાં લખો. તેના પરથી મધ્યક, મધ્યસ્થ અને બહુલક શોધો. તો વિદ્યાર્થીનું નામ કૃતિક, તેનું વજન છે 28 કિલોગ્રામ. ધવલનું વજન છે 22 કિલોગ્રામ. કૃપાલનું 22 કિલોગ્રામ. સુજોયનું 20 કિલોગ્રામ. રીતેશનું 22 કિલોગ્રામ. વિજયનું 30 કિલોગ્રામ. મિતનું 23 કિલોગ્રામ. હાર્દિકનું 21 કિલોગ્રામ. કાવ્યાનું 23 કિલોગ્રામ અને વેદાંશીનું 24 કિલોગ્રામ. તો મધ્યક તો આ બધા જે છે 28, 22, 22, 20, 22, 23, 30, 21, 23 અને 24 સરવાળો કરવાનો ભાગ્યા 10. જે સંખ્યા હોય ગણવાની કેટલી સંખ્યા છે 10, તો 235 ભાગ્યા 10 તો 23.5 મધ્યક મળ્યો. મધ્યસ્થ તો ચડતા ક્રમમાં પહેલાં ગોઠવી લેવાના બધી સંખ્યાને. તો 22 વત્તા 23, બહુલક છે 22 અને 23 બરાબર, ભાગ્યા 2. તો 22 ને 23 વત્તા તો થશે 45, 45 ભાગ્યા 2 બરાબર મળશે 22.5. બહુલક તો બહુલક જે વધુ વાર આવતો હોય એને કહેવાય બહુલક, તો 22 બહુલક થયો બરાબર. આગળ જોઈશું. પ્રશ્ન 4. તમારા વર્ગના 5 વિદ્યાર્થીઓની પ્રથમ 2 એકમ કસોટીના ગુણની નોંધ કરી તેના પરથી દ્વિલંબ આલેખ દોરો. તો વિદ્યાર્થીનું નામ હાર્દિક, પ્રથમ કસોટીના ગુણ 23 અને બીજી કસોટીના ગુણ 24. મેહુલના પ્રથમ કસોટીના ગુણ 20 અને બીજી કસોટીના 19. કૃતિકના પ્રથમ કસોટીના 24, બીજી કસોટીના 25. ધવલના પ્રથમ કસોટીના 23 અને બીજી કસોટીના 20. તો મિત્રો અહીં આપણો વિડીયો પૂર્ણ થાય છે. તો જો આપને મારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને મારી ચેનલ એન્જિનિયર્સ એજ્યુકેશનમાં જો આપ નવા હોય અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો મારી ચેનલ એન્જિનિયર્સ એજ્યુકેશનને સબસ્ક્રાઈબ કરો અને જોતા રહો આવનાર નવા વિડીયો. મારો વિડીયો સંપૂર્ણ જોવા બદલ આપ સર્વેનો આભાર.